IQAC ટર્મ એન્ડ મીટ વ્યાખ્યાનમાળાના આજના આપણા વક્તાઓનો પરિચય આપું એ પહેલાં तो अपनी खूबियाँ ढूंढ, खामियाँ निकालने के लिए तो लोग हैं ना। अगर रखना है कदम तो आगे रख, पीछे खींचने के लिए तो लोग हैं ना। सपने देखने हैं तो ऊंचे देख, नीचा दिखाने के लिए तो लोग हैं ना। तो अपने अंदर जुनून की चिंगारी भड़का, जलने के लिए तो लोग हैं ना। प्यार करना है तो खुद से कर, नफरत करने के लिए तो लोग हैं ना। तो अपनी अलग पहचान बना, भीड़ में चलने के लिए तो लोग हैं ना। तू कुछ करके दिखा दुनिया को, तू कुछ करके दिखा दुनिया को, तालियां बजाने के लिए तो लोग हैं ना। तो आवाज કંઈક શબ્દો સાથે આજના આપણા પ્રથમ વક્તાનો પરિચય આપું તો તેઓ 1995થી 2020 સુધી VR ગોઢાણિયા કોલેજની અંદર લેક્ચરર તરીકે હતા. ત્યારબાદ 5 વર્ષથી પાંચ વર્ષ તેઓ ઇન્ચાર્જ પ્રોફેસર તરીકે પણ હતા. 2020થી ગુરુકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં તેઓ કોમર્સ ડિપાર્ટમેન્ટના હેડ તરીકે કાર્ય કરી રહ્યા છે. હાલમાં તેઓ એમકોમ શ્રી મેધાવિનીબેન મહેતા એમકોમ સેન્ટરના એ પ્રોફેસર ઇન્ચાર્જ છે. તેઓના 7 પેપર પ્રકાશિત થઈ ચૂક્યા છે. સામુદાયિક સેવાધારા તેમજ ડિસિપ્લિન કમિટીના કોઓર્ડિનેટર છે. એન્યુઅલ પ્રોગ્રામના કોઓર્ડિનેટર છે અને વ્યક્તિગત જિંદગીમાં તેઓ વાંચન અને સ્પોર્ટ્સનો શોખ ધરાવે છે. તો એવા આપણા આજના પ્રથમ વક્તા છે પ્રોફેસર ડૉક્ટર ભરતસિંહ ડોડિયા સર. તો ડોડિયા સર. नमस्कार प्रणाम. आदरणीय प्रिंसिपाल श्री डॉक्टर नागर सर, वाइस प्रिंसिपाल रोमिला चावड़ा, साथी अध्यापक मित्रों અને વાલી મિત્રો, આજે વ્યાખ્યાનમાળાના ટોપિકને આગળ વધારતા કોમર્સ વિભાગનું પ્રેઝન્ટેશન કરવા માંગુ છું અને આપની સમક્ષ ઉપસ્થિત થયેલો છે. કોમર્સ શબ્દ મોટાભાગે બધાની સાથે જોડાયેલો છે. ડૉક્ટર હોય, એન્જિનિયર હોય, પ્રોફેસર હોય, શિક્ષક હોય, કોઈ બિઝનેસમેન હોય, આ દરેક વ્યક્તિએ પોતાનું રિટર્ન ફાઇલ કરવા માટે થઈ અને કોમર્સના કોઈ પણ સીએ હોય, એકાઉન્ટન્ટ હોય એની જરૂરિયાત પડે છે. અને આપણે એવું વિચારીએ છીએ કે કોમર્સ એ સામાન્ય શબ્દ છે. પહેલાં પણ કોમર્સનો ઉપયોગ થતો. ગામડાની અંદર લગ્ન પ્રસંગ હોય અને વડીલ વ્યક્તિ કે જે ભણેલા નથી અને એ મેનેજમેન્ટ કરતા હોય ત્યારે પણ એ લોકો કોમર્સનો ઉપયોગ કરતા, પણ એને ખબર નહોતી કે અમે આ કોમર્સનો ઉપયોગ કરીએ છીએ. કોમર્સ શબ્દને ટૂંકમાં કહેવું હોય તો નક્કી કરેલા ધ્યેયને પ્રાપ્ત કરવા સફળતાપૂર્વકનું આયોજન જરૂરી છે. આયોજનને અસરકારક બનાવવા વ્યવસ્થાતંત્ર, કર્મચારી વ્યવસ્થા, સંકલન, સહકાર, હકારાત્મક અંકુશ અને અસરકારક નેતૃત્વ જરૂરી છે. આની અંદર કોમર્સ સંપૂર્ણ આવતું. આ મારા પોતાનો જ બનાવેલી ડ્રાઈવ અથવા વ્યાખ્યા છે કોમર્સની. તો પ્રેઝન્ટેશનને આગળ વધારવા દૃષ્ટિકોણની વાત કરું તો
કોમર્સ ડિપાર્ટમેન્ટમાં તો રાષ્ટ્રીય અને વ્યાવસાયિક સ્તરે સક્રિય પ્રભાવશાળી નેતૃત્વ પ્રદાન કરવાની સાથે નવીનીકરણ અને ટેકનોલોજીનો સમન્વય સાધી વ્યક્તિગત રીતે અર્થતંત્રના વિકાસમાં યોગદાન આપી શકે એવા સક્ષમ વિદ્યાર્થીઓ તૈયાર કરવાનો. દીકરીઓ, ટેકનોલોજી એટલી બધી મહત્ત્વની છે. મને ટેકનોલોજીમાં હું ઘણો બધો નબળો છું, એટલે હું આ તકે આભાર માનીશ અમી મેડમ, નિમિષા મેડમ, માનસી મેડમ, તન્વી મેડમ અને શર્મિષ્ઠા મેડમ કે જેને મને આ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં મદદ કરેલી. એટલે દીકરીઓ, તમે તો ખાસ ધ્યાન રાખજો કે તમારે ખાસ કરીને ટેકનોલોજીની સાથે જોડાયેલા હોવા જોઈએ. હવે હેતુના સંદર્ભમાં વિચારીએ તો મોટાભાગની દીકરીઓ આપણે ગામડામાંથી આવે છે. શહેરની અને ગામડાની એવરેજ કોમર્સમાં કાઢવામાં આવે તો 80% ગામડાની દીકરીઓ છે, 20% શહેરી વિસ્તારમાંથી આવે છે. તો ગામડા તેમજ શહેરી વિસ્તારમાંથી આવતી વિદ્યાર્થીનીઓને તેમનો વ્યક્તિગત વિકાસ થાય કેવી રીતે વિવિધ શૈક્ષણિક પદ્ધતિઓ અને વ્યાવસાયિક કુશળતાની તાલીમ પ્રદાન કરવી, જેથી તેઓ આત્મનિર્ભર બની શકે અને સ્વમાનભેર જીવી શકે. ઉપરાંત ખાસ જરૂરી છે પ્રામાણિકતા, નિયમિતતા અને કુશળતા જેવા ગુણોનો વિકાસ થાય તે માટેના પ્રયત્નો કરવા. હવે અમારા સ્ટાફનો અનુભવ અથવા ટીચિંગ પ્રોફાઇલના સંદર્ભમાં વાત કરું તો મારો પરિચય તો અમીબેન મેડમે આપી દીધો. અમીબેન પઢિયાર ગુરુકુળમાં મારા કરતાં વધારે અનુભવ ધરાવે છે, કારણ કે મારે 5 વર્ષ થયા અને અમીબેન 8 વર્ષથી આ સંસ્થાની સાથે જોડાયેલા છે. નિલેશભાઈ આ સંસ્થામાં 6 વર્ષથી જોડાયેલ છે, એટલે એનો અનુભવ પણ ગુરુકુળમાં મારા કરતાં વધારે છે. અને સાથે સાથે સંધ્યાબેન મોઢવાડિયા એ આ વર્ષથી, આ સત્રથી આપણી સાથે જોડાયેલા છે. વર્કલોડની વાત કરવામાં આવે તો મારો 18નો તો વર્કલોડ છે. ઉપરાંત એક લગભગ પીસીસીમાં હું લઉં છું, અમે મેડમ 19 લગભગ લઉં છું અને નિલેશભાઈનો વર્કલોડ 12નો છે અને સંધ્યાબેનનો વર્કલોડ 7નો છે. હવે દીકરીઓ, અમુક વાતો તમારી સાથે મારે થોડુંક શેર પણ કરવું પડશે કે સ્ટુડન્ટ સપોર્ટ. તો આમાં જો નીચે સંધ્યાબેન દેખાય છે એ એફઆઈ બીકોમમાં જ્યારે દીકરી આવી ત્યારે સ્ટેજ ઉપર આવતા પણ ડરતી, પણ કોલેજના 3 વર્ષ એનો ત્યારે સમય ન જોયો. મને ખ્યાલ છે 3 વર્ષમાં ક્યારેય કોલેજથી શરૂઆતમાં આપણો સમય 1 ને 5નો હતો, પછી આપણે 1 ને 20નો હતો. એ દીકરી ક્યારેય 1:30 વાગ્યા સિવાય કોલેજથી ગઈ નથી. છેલ્લા આપણને પૂછવા આવે સર તમારું કોઈ કામ છે, અને ધીમે ધીમે એ દીકરી એટલી તૈયાર છે. આ ઘણી વખત આપણે કહીએ કે એક્સ્ટ્રા એક્ટિવિટી કરીએ છીએ એનો આપણને શું લાભ મળે, તો એનો આ લાભ છે તો સંધ્યા મોઢવાડિયા જેવી દીકરી આપણને મળે. એટલે અમુક ક્રાઇટેરિયા મારો થોડાક આડા થશે, પણ આવું એ બાબતનો ઉલ્લેખ કરું છું કે એ દીકરીનો પહેલો નંબર આવ્યો. કોરોના જેવી પરિસ્થિતિ હતી તો પણ એની વાડીએ જે એને પ્રોત્સાહિત કરવા માટે થઈ ગયું. નેક્સ્ટમાં આ 4 સેમેસ્ટર છે
એ એમની પ્રમાણે છે અને ત્રીજા વર્ષમાં CBCS પ્રમાણે છે. બધા વિષયોના નામો નથી બોલતો કારણ કે મોટા ભાગે સ્ટુડન્ટને ખબર છે. વર્કલોડના સંદર્ભમાં વિચારીએ તો સેમ એટલે કે પહેલા સત્રમાં 53નો વર્કલોડ થયો છે, બીજા સત્રમાં 57નો વર્કલોડ થયો છે, એવરેજ વર્કલોડ 55નો થયો છે અને 55ને મારા 18ને બાદ કરી નાખ્યો એટલે 37 લેક્ચર વધે છે. એટલે આપણને 2 જગ્યા ઓલરેડી મળે. એટલે સર મારી એવી ઈચ્છા છે કે વહેલી તકે આપણને કોઈ અધ્યાપક મળે. અત્યારે હું આ રેગ્યુલરમાં હું એકલો જ છું અમારા કોમર્સ ડિપાર્ટમેન્ટમાં, તો મને ત્યારે એવું લાગવા નથી દીધું મારું ટીમ. એટલે ટૂંકા ગાળામાં આપણને કોઈ 1-2 વ્યક્તિ સારા મળી જાય તો ડિપાર્ટમેન્ટના ડેવલપમેન્ટ માટે પણ અમે કંઈક કરી શકીએ. હવે ટીચિંગ લર્નિંગ ઇવેલ્યુએશનના સંદર્ભમાં વાત કરું તો અમારી કુલ સંખ્યા 213, FYમાં 60, SYમાં 79 અને PYમાં 74. હવે ઘણી વખત થાય છે કે સંખ્યા ઘટે છે. એના ઘણા બધા કારણો છે. આપણે અમુક કારણો એવા દર્શાવી દઈએ કે અમુક કાર્યક્રમોને લીધે ટાઈમને લીધે તો એવું નથી. કોમર્સમાં આખી યુનિવર્સિટીમાં સંખ્યા ઘટી છે અને આર્ટ્સની અને સાયન્સની સંખ્યા વધી છે. એટલે દરેક કોલેજોમાં કોમર્સમાં એવરેજ સંખ્યા ઘટી છે. બીજું, આજુબાજુના ગામડાઓની અંદર જે કોમર્સ વિભાગમાં જૂના શિક્ષકો હતા એ નિવૃત્ત થયા, એની જગ્યાઓ ભરવામાં હજુ નથી આવી અને એને લીધે હું જ માની લો કે કોઈ સ્કૂલનો પ્રિન્સિપાલ હોય, કોમર્સ વિભાગમાં કોઈ પણ વ્યક્તિ જ નથી તો એને હું આર્ટ્સમાં ડાયવર્ટ કરીશ કારણ કે મેનેજમેન્ટમાં એટલા પૈસા ન હોય તો કોઈ વ્યક્તિને રાખીને ભણાવી શકે. એટલે એને લીધે થોડીક સંખ્યા વધે. બીજું કે પહેલાં એક પરિવારમાં 4 કે 5 બાળકો હતા, ધીમે ધીમે બાળકોની સંખ્યા ઘટે. એક પરિવારમાં એક જ દીકરો હોય, 1 અથવા 2 બાળકો હોય. પહેલાં જૂના વિદ્યાર્થીઓને પૂછવામાં આવે તો કેટલી બહેનો તો કે 4, કેટલા સંતાનો તો કે 3, તો એમ બાળકોની સંખ્યાઓ પણ ઘટે છે. એટલે ગામડાઓની અંદરથી પણ સંખ્યા ઘટે છે. બીજું, હવે વાલીઓમાં થોડીક જાગૃતિ આવે એટલે એના બાળકોને રાજકોટ, અમદાવાદ, બરોડા તરફ પણ મોકલે છે. એટલે 10-12% ઇવેલ્યુએશન પણ આવે છે. ત્રીજું કારણ કે આજુબાજુમાં ધીમે ધીમે સરકારી કોલેજો શરૂ થઈ છે. રાણાવાવમાં સરકારી કોલેજ શરૂ થઈ અને બાપુ સાહેબના પ્રયત્નોથી ખૂબ સારું બનાવવામાં આવે. એટલે એ વિસ્તારમાંથી જે સ્ટુડન્ટ આપણને આવતા એ માની લો આર્ટ્સને લાગુ પડે છે તો એ નથી આવતું. ભવિષ્યમાં માધુપુરમાં પણ થવાનું છે, દમદરમાં પણ કોલેજ થવાની શક્યતાઓ છે. તો આપણા માટે એ પડકાર તો રહેવાનો છે સંખ્યા. એના માટે આપણે શું કરી શકીએ એ આપણે ખાસ કરીને વિચારવું પડશે. અને આ કેટેગરી પ્રમાણે જોઈએ તો 83% વિદ્યાર્થીઓ એવા છે કે જે SCBCમાં આવે છે. આપણો આખો વિસ્તાર છે એ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતના સંદર્ભમાં વધારે જોવા મળે છે. અને 5% છે એ SCમાં જોવા મળે છે, 3% SCમાં અને 9% જનરલમાં. ટીચિંગ લર્નિંગની વાત કરવામાં આવે તો મોટાભાગે લોકો બ્લેકબોર્ડનો જ ઉપયોગ કરેલો છે. પણ અમે મેડમ અને નિરીક્ષક, સંધ્યાબેન, અમારા બધા અંગ્રેજી માધ્યમની ફેકલ્ટી, આ મોટાભાગના ફેકલ્ટી છે કારણ કે મારે એકાઉન્ટ જ આવે છે ભણાવવામાં. આ લોકો ગ્રુપ ડિસ્કશન, ડિબેટ,
જ્ઞાન સાથે ગમત અને રમતા રમતા ભણવું આવી બધી મેથડનો બીજા બધા અધ્યાપકો ઉપયોગ કરે છે. અમારે અમે જોઈશું કે અમે સ્ટુડન્ટ છે આ જ્ઞાન સાથે ગમત એનો ફોટોગ્રાફ છે. આ ક્લાસની અંદર ગ્રુપ ડિસ્કશન આવેલું છે. આ દિવસે મારું બોલવાનું છે. આ પ્રેઝન્ટેશન લાઇબ્રેરીની અંદર અમે મેડમ સર પાસેથી લેપટોપ લે અને સ્ટુડન્ટ પાસે પ્રેઝન્ટેશન કરાવે છે. આ અંકિતાબેન છે એ પોતે ક્લાસની અંદર ભણાવે છે. આ અમારું નાના રાધિકા અત્યારે ઇન્ટર્નશીપ કરી રહેલું છે. અને આ ફોટો જોયો છે 2 વખતનો સંધ્યા અને એક બધાને હું ક્લાસની અંદર એના પેપરમાં ક્યાં ભૂલ છે, કઈ રીતના તમે તમારા માર્ક વધારી શકો એ અંગેનું ડિસ્કસ કરી રહ્યા છે. આ અમારું આ વખતનું પરિણામ છે. હમણાંનું 1, 3 અને 5 એફવાયમાં એસવાયમાં અમે 85% જેવું રિઝલ્ટ પ્રાપ્ત કર્યું છે. ટ્રીવાયમાં અમારું રિઝલ્ટ 91% છે. અને ગયા વર્ષના સ્ટુડન્ટને જે ગોલ્ડ મેડલ આપવામાં આવ્યો એમાં પ્રિયાંક હોય તો જે અમારું યુએનસી ડિપાર્ટમેન્ટનું વિદ્યાર્થીનું છે જેને આ વર્ષે આપણા સુરેશભાઈ કોઠારીના વરદ હસ્તે ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલું છે. ધીરેન્દ્રભાઈ મહેતા ગોલ્ડ મેડલ. અને બીજું એ કે ઘણી વખત અમને ક્યારેક એવું પણ સાંભળવા મળ્યું કે તમે 50માંથી 50 માર્ક આપો છો. આ બરોબર 50માંથી 50 માર્ક આપી શકાય? આવા પ્રશ્નો થાય. હા, આપ્યું છે. શા માટે આપ્યું છે? તો અમારી વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક લગાવે છે. અને એ જે પરીક્ષામાંથી 50 માર્ક લગાવતું હોય અને અમે જો એને 50 માર્ક ના આપીએ તો એ એક પ્રકારનો અન્યાય છે. એટલે અને લગાવે જ છે. અને પરીક્ષા લેવામાં આવે તો એમાં એને પૂરા માર્ક આવે છે. તો આ ફંડામેન્ટલ વિનય કે જેને ફાઇનાન્શિયલ એકાઉન્ટમાં 100માંથી 100 માર્ક મેળવેલા છે અને કોસ્ટ એકાઉન્ટમાં 100માંથી 98 માર્ક મેળવેલા છે. આની પહેલાંની શ્વેતા કોટુરા એને પણ 100માંથી 100 માર્ક મેળવેલા છે. તો આ ટીચિંગ લર્નિંગના સંદર્ભમાં આ મેં ઓનલાઈન વેબિનાર કસુરી દ્વારા બ્લોગ ચેન ઉપર હતો એમાં હું જોડાયેલો હતો. ઓરિએન્ટેશન પ્રોગ્રામમાં મેં 10 દિવસ એ પણ કરેલ છે. અમીબેન પણ ઓનલાઈન વેબિનારમાં જોડાયેલ છે. અમારા ગુજરાતી માધ્યમના ચારેકાર અધ્યાપકો આપણા સવિતા દીદીના જે સેમિનાર છે એની અંદર પણ જોડાયેલા છે. અને અમારા કોમર્સ વિભાગના ગુજરાતી માધ્યમમાંથી 30 બહેનો છે એ સેમિનારમાં રજિસ્ટ્રેશન કરાવેલું છે. હવે સુવિધાઓના સંદર્ભમાં વિચારીએ તો એડિટિંગમાં અને 3 નંબર અને 4 નંબર અને એક અમારો અલગ સ્ટાફ રૂમ છે. આ અમારી સુવિધાઓ છે. ટાઈમ ટેબલમાં મેં આ વખતે સૌની પરવાનગી એવું નક્કી કર્યું કે અમે લાઇબ્રેરીનો પીરિયડ પણ રાખીએ તો એનાથી સ્ટુડન્ટ લાઇબ્રેરીમાં જતા થાય. એટલે લાઇબ્રેરીનો ક્લાસ પણ દર્શાવી છે એસવાય સિવાય 3 સ્ટુડન્ટ માટે. અને એ ક્લાસમાં એ લાઇબ્રેરીમાં હોય છે અને લાઇબ્રેરીની બુકોથી પણ પરિચિત થાય છે. પછી સફાઈ અભિયાન હોય તો એમાં પણ હોસ્ટેલ અમારા ડિપાર્ટમેન્ટની દરેક વિદ્યાર્થીઓ છે એ જોડાય છે અને દિલથી કામ કરે છે. એક અધ્યાપક તરીકે હું પણ દિલથી સફાઈ અભિયાનમાં જોડાયેલો હોઉં છું અને દિલથી કામ કરું છું. સાથે લાઇબ્રેરીમાં અમારા વિભાગમાં 2776 પુસ્તકો છે. ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રોજેક્ટ ચાર્ટ અને અમારા ક્લાસરૂમની પણ
સફાઈ કરું છું, એનું અલગ રજિસ્ટર પણ મેન્ટેન કરું છું. હવે સ્ટુડન્ટ સપોર્ટ. હવે સ્ટુડન્ટ સપોર્ટ કોને કહેવું? ઘણી વખત એવું છે કે આપણે ફી ભરવું જોઈએ તો એ પણ એક સ્ટુડન્ટ સપોર્ટ છે. મારી દૃષ્ટિએ દાખલા તરીકે અમારે મનીષા મોઢવાડિયા કરી અને એક દીકરી અત્યારે M.Com સેમેસ્ટર 1માં છે. એ જ્યારે B.Com સેમેસ્ટર 2માં હતું કોલેજે ક્યારેક આવે એક દિવસ ખીજામાં તો એ મને કે મારો અભ્યાસ મૂકી દો, મારે સર ભણવું નથી. અને મેં અને અમીનગરમાં એને થોડુંક પ્રોત્સાહિત કર્યું. એ દીકરી અત્યારે M.Com સેમેસ્ટર 1માં સારી રીતે ભણે છે અને સારામાં સારું રિઝલ્ટ લઈ આવે છે. કાલે જ ઓફિસમાં એક આરતી મોઢવાડિયા B.Com.માં પરીક્ષા આપવા આવી તો BA પેપર એને ન આપ્યું. માનસિક રીતે એને એમ હતું કે હું નહીં પાસ થાય. એને અમે તૈયાર કર્યું, કેવાય B.Com સુધીમાં વ્યવસ્થિત રીતે સમજાવ્યું અને અત્યારે ઓફિસમાં પણ અમે બોલાવ્યું અને કદાચ એકાઉન્ટ ઓફિસમાં એ સારી રીતે પોતાનું વર્ક કરી શકશે. MCCમાં પણ જોડાયેલું. આ ઉપરાંત રોહિતબાને ખબર છે શનિવીરા હેઠળ સર એ દીકરી 9 કે 10 વર્ષ અભ્યાસ મૂકી દીધો, મેરેજ થઈ ગયા, હસબન્ડ એક્સપાયર થઈ ગયું છે, વિધવા બની. રોહિતભાઈ મને કહ્યું કે સર આને જરાક તમે ધ્યાન રાખજો, ક્યારેક આવી શકશો ક્યારેક ના આવી શકો કાંઈ વાંધો. હવે તમે 9 વર્ષ અભ્યાસ મૂકી દો અને પછી તમે એફઆઈમાં આવો તો એ દીકરી એવું સારું એકાઉન્ટ કર્યું કે એને પહેલા સેમમાં પણ 80% આવ્યા, બીજા સેમમાં 82% આવ્યા, ત્રીજા સેમમાં 83% આવ્યા. અને ત્રીજા સેમમાં તો એવું બન્યું કે એની પરિસ્થિતિ એવી છે કે એ ઘરે રહી અને અભ્યાસ કરે છે. કોઈ પરીક્ષા આપવા આવે છે, એની ફેરબુક કઈ વ્યવસ્થિત હોય છે અને ત્રીજા સેમમાં પણ એ લગભગ 82% લઈ આવે છે. તો આ પણ અમારા માટે થોડીક ગૌરવની બાબત છે. એટલે જે વિદ્યાર્થીઓ જે વર્ક કરે છે એને હું અહીંયા યાદ કરું છું. એ દીકરીમાં એક રાણાભાઈના ઉષા B.Com.માં અભ્યાસ કરે છે. એ દીકરી પણ કોલેજે નિયમિત નથી પણ એના બુક બતાવી નિયમિત આવવું પરીક્ષા આપવા માટે અને એ પણ સારામાં સારું રિઝલ્ટ લગાવે છે. તો આ રીતે પણ અમે સ્ટુડન્ટ છે એને સપોર્ટ કર્યો છે. હવે ગુરુકુલમ છે, શરૂઆતમાં હું જ્યારે આવ્યો ત્યારે સરે મને પહેલી વખત કીધું સર મને કે આપણે ગોઢાણીઓ એક્સપો કરતા હોય એવું આપણે કંઈક કરવું છે. અને એમાં મનીષા મેડમ એડ થઈ ગયા અને પછી સમગ્ર ગુરુકુલ સ્ટાફ એક સાથે જોવાના અને એને લીધે વિદ્યાર્થીઓની અંદરની શક્તિઓ બહાર લાવવાનો પ્રયત્ન કર્યો. ઘણી વખત કહે છે કે ભાઈ દુકાનોએ અથવા કોઈ ઓફિસે જવું સ્ટુડન્ટ જાય છે પણ એનાથી એને ખબર પડે છે, વ્યવહારિક નોલેજનો ખ્યાલ આવે છે. ધારો પાછું એક રૂપિયો કઈ રીતના મેળવવો, બીજા પાસેથી રૂપિયા કઈ રીતના મેળવવા, આ દરેક ડિપાર્ટમેન્ટની વિદ્યાર્થીઓનો ખ્યાલ આવે અને એ પણ ગુરુકુલિયન છે, એ પણ આપણા વિદ્યાર્થીઓના ડેવલપમેન્ટ માટે છે અને ખૂબ જ જરૂરી હતું. આ ઉપરાંત અમે ઇન્ડસ્ટ્રીયલ ટૂર પણ કર્યું છે અને સાથે સાથે આ આપણા કેમ્પસની પણ ક્યારેક મુલાકાત લીધી છે. અમારા 50 સ્ટુડન્ટ ગયા વર્ષના એવા છે કે જેને M.Com, BA અને LLB અને નર્સિંગ જેવા કોર્સમાં ભાગ લીધેલો. સાથે હું હજુ એક સ્ટુડન્ટ યાદ કરું, સીમા કોડિયાતો કે જે દીકરી 3 વર્ષ પહેલાં ભણી છે, અત્યારે અમારે તો M.Com કરે છે, રેગ્યુલર આવતું નથી, નાનકડી એવી દીકરી છે. તો અમે એને પ્રોત્સાહિત કરીએ છીએ કે તારો અભ્યાસ મૂકવાનો નથી.
એટલે આ રીતે પણ અમે સ્ટુડન્ટને સપોર્ટ કર્યો છે. હવે સૌથી મહત્વનો મુદ્દો આવે છે. સર, આ બાબતમાં હું એક તમને લાગુ પડે એવું વિધાન કહીશ કે શાંત સમુદ્ર ક્યારેય સારા નાવિકો આપી શકે નહીં. દરિયો શાંત હોય ને તો એ કોઈ દિવસ સારો નાવિક તૈયાર ન કરી શકે. એમાં તોફાન હોય તો જ એને ખબર પડે કે આપણે હવે કાંઠે કઈ રીતે પહોંચશું. તેવી જ રીતે સંઘર્ષ વગરનું જીવન માણસને જીવતી લાશ બનાવી દે છે. પડકારો અને પ્રશ્નો માણસને સતત જીવંત રાખે છે. દુઃખ, તકલીફ, પીડા અને મુશ્કેલી મનુષ્યના જીવન ઘડતરનો અનિવાર્ય બાબતો છે. આ બધા પ્રશ્નો છે ઈશ્વર તમે અમને આપો છો. કારણ એમ અમને લાગો હજુ તો પ્રેઝન્ટેશન પૂરું નથી થયું ને ત્યાં ભટ્સરે શિયાળ ઉપર મોકલી દીધો. હજુ પૂરું નહીં થાય ત્યાં હાજરીમાં આવશે, બરાબર, મસ્તક કરવામાં આવશે, ટાસ્ક આપેલા જશે, બરાબર. પણ એનાથી હવે અમારે તો બહુ નાનો સમય નથી. ભટ્સરને મારે બરાબર 2-5 વર્ષ બાકી છે આમાં કરવા. પણ જે નવા અધ્યાપકો જોડાય છે સર, એનો ઘણો બધું નમ્રતાબેનને મેં પહેલી વખત અહીંયા સાંભળ્યા હતા અને કાલે એનું પ્રેઝન્ટેશન સાંભળ્યું. આમાં જે તફાવત જોવા મળે છે એ સર આ સમુદ્ર છે એમાં કાયમ માટે કંઈક ને કંઈક તોફાન લઈ આવે છે અને એની સામે આપણે ટકવાનો પ્રયત્ન કરીએ છીએ અને એને લીધે આપણી કારકિર્દી છે એની અંદર કંઈક ને કંઈક નવા ઉમેરણ થાય છે. એટલે સર, આપણે તમે જે કંઈ ટાસ્ક આપો છો એ કારોક અઘરું લાગે છે પણ એને પૂરો કરવા માટેનો અમે પ્રયત્ન કરવો છે અને એને કહેવામાં આવે છે એક પ્રકારનું નેતૃત્વ. હવે આમાં વાત કરીએ તો અમે ચાણક્ય કોમર્સનરી સર્કલ દ્વારા વર્ષ દરમિયાન 16 પ્રવૃત્તિઓ કરેલી છે. હું સામુદાયિક સેવાધારામાં જોડાયેલો છું. ઉપરાંત ઇનામ વિતરણ કમિટીમાં પણ જોડાયેલ છે. ડિસિપ્લિન કમિટીની સાથે પણ જોડાયેલ છે. અમે મેડમ છે એક ગીત સંગીત નૃત્યધારામાં પણ છે, એના સપોર્ટિંગ ફોટોગ્રાફ છે. લાઇબ્રેરીના સભ્ય છે, એનો સપોર્ટિંગ ફોટોગ્રાફ છે. આ ચાણક્ય સ્ટડી સર્કલ છે એનો એક સપોર્ટિંગ ફોટોગ્રાફ છે. આ અમે સામુદાયિક સેવાના સંદર્ભમાં ક્લાસરૂમની સફાઈ કરીએ છીએ એનો ફોટોગ્રાફ છે. અને આ અમે મેડમ એનસીસીના સભ્ય છે એનો એક સપોર્ટિંગ ફોટોગ્રાફ છે. હવે વાત આવે કે એક તો આપણે બધાનું સિસ્ટમ હતો ક્લાસમાંથી 5 શિયાળ વાત છે. સર, આ વખતે અમારે એફઆઈ દુકાન અત્યારે હાજર છે દુકાનનો, એટલે હું એની હાજરીમાં જ કહું છું. તો શરૂઆતમાં અમે એને કહ્યું કે તમારે વક્તૃત્વમાં નામ આપવાનું છે, તમારે ન્યૂઝમાં કોઈ બોલે જ નહીં. એટલે પહેલા સત્રમાં હું થોડોક મૂંઝાણું કે આ લોકોને કેમ તૈયાર કરશે. અને પછી મેં રસ્તો તૈયાર કર્યો અને મેં ગ્રુપમાં સ્ટુડન્ટને એવું કહ્યું કે હું તમને કાયમ એક શબ્દ આપું એના ઉપર તમારે સુવિચાર બનાવવા. અને મેં વિદ્યા, ધન, શક્તિ, નેતૃત્વ, સહનશીલતા, પ્રામાણિકતા, નિયમિતતા, સંકલન, આયોજન આવા શબ્દો આપ્યા અને એ ગ્રુપમાં મેસેજ કર્યો. અને બીજા દિવસે હું ક્લાસમાં 5 મિનિટ માટે 2-5 બોલાવું અને એને લીધે એ ફાયદો છે કે ગ્રાહક સુરક્ષા જે તમારે ઉજવવાનું છે તો એમાં મેક્સિમમ વિદ્યાર્થીઓએ ભાગ લીધો. એનો મતલબ એવો છે કે આપણે એને બોલતા કરવાના છે. તો આ એક અમારો સફળ પ્રયોગ હતો. બીજું કે આ વાલીઓ સાથેની મિટિંગનો ફોટોગ્રાફ છે. આ અમારી સ્ટાફની મિટિંગ છે, આ એનો એજન્ડા છે અને આ વાલીઓ સાથેની મિટિંગમાં જે વાલીઓ હાજર રહ્યા એનો ફોટોગ્રાફ છે. ઉપરાંત સર, અમે આ વર્ષે એક નવું સ્ટાર્ટ કરેલું છે કે મહિનામાં 1 દિવસ બધા સ્ટુડન્ટને સાથે રાખી અને એક મિટિંગ કરવી છે અને એ ખાસ કરીને ડિસિપ્લિનના સંદર્ભમાં.
એને રૂમમાં બોલાવીએ. ચોથા પિરિયડમાં ઘણી વખત એવું હોય કે અમુકને સ્પોર્ટ્સ હોય, અમુકને લાઇબ્રેરી હોય, અને ચોથામાં બોલાવીએ મહિનામાં એક વખત. અને પછી એને સ્ટડી સર્કલમાં શું કરવું, ડિસિપ્લિનમાં રહીને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું, પ્રાર્થનાની બુક દરેકના હાથમાં હોવી જોઈએ. હાજરી પૂરી એટલે અમને પ્રાર્થનાની બુક બતાવે તો જ અમે પ્રેઝન્ટ પૂરું. એને લીધે થોડુંક એનામાં ડિસિપ્લિન છે એ ડેવલપ છું. તો આ એના મોટા ફોટોગ્રાફરો આ અમે 5 દિવસનો ગ્રાહક સુરક્ષાનો સર એવી પરિસ્થિતિમાં એ કાર્યક્રમ આવ્યો. સર એમાં જ અમારો ખૂબ ખૂબ આભાર માનું કે તમે એ લેટર આવ્યો, મને મોકલ્યો, આપણે જોડાણ કર્યું અને આપણને 4,000 રૂપિયા ગ્રાન્ટ મળી. એને આ બધા સપોર્ટિંગ ફોટોગ્રાફ મોકલવામાં આવ્યા. એ લોકો લોકોએ પાછું આપણને જાણ કરી છે કે આપણે એમાં જોડાઈ શકીએ. તમે ફરી વખત અમને અરજી કરો. આવતા વર્ષ માટે પણ તમારો MOU છે એ કન્ટિન્યુ રાખવામાં આવશે. આ કાર્યક્રમ એવા સમયે આપવામાં આવ્યો કે મોટાભાગે ટીવાયવાળા તો નીકળી ગયા હતા અને આપણે એવું જાણ્યું કર્યું હતું કે ભાઈ આ તારીખથી રિલીઝ ટાઈમ હશે. તો અમે એવરેજ 100 વિદ્યાર્થીઓને હાજર રાખી શક્યા. એટલે એ બદલ સ્ટુડન્ટનો પણ અમને સપોર્ટ મળ્યો અને અમારી ફેકલ્ટીનો પણ મને સપોર્ટ મળ્યો કે જે વ્યક્તિને જે કામ સોંપવામાં આવ્યું એ કામમાં એને તારે ના પાડ્યું. તન્વી મેડમને કીધું કે તારે આ લેક્ચર લેવાનું છે, અમી મેડમને કીધું કે તારે આ લેક્ચર લેવાનું છે, મિનિસ્ટર મેડમને કીધું કે તમારે આમાં જોડાવાનું છે અને અમને પૂરેપૂરો એ બાબતમાં પણ સહકાર મળ્યો. આ ઇતર પ્રવૃત્તિઓમાં વાત કરવામાં આવે તો સર્વિસાબેન તમારો ખૂબ ખૂબ આભાર કે અમારી જે દીકરીઓ NCCમાં જોડાયેલી છે એ દીકરીઓની અંદર વક્તૃત્વ કળા તમે વિકસાવેલી. ખાસ કરીને હું યાદ કરું સાંભળા મંજુ અમારું ટીવાય બીકોમનું વિદ્યાર્થી, એણે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી સારામાં સારું કાર્યક્રમનું સંચાલન કર્યું. ઉપરાંત ગોલખાદ સ્મૃતિ જે દીકરી ક્યારે બોલતું જ નહોતું ક્લાસ અને તમે એને બોલતું કર્યું. એટલે એ બદલ સર્વિસાબેન તમારો ખૂબ ખૂબ આભાર. આ સાથે NSSમાં જોડાયેલી ઘણી બધી એવી દીકરીઓ કે જે ક્લાસમાં ત્યારે બોલી નથી પણ NSSના કેમ્પમાં જવાથી એની અંદર પણ એક નેતૃત્વની શક્તિ છે એ ડેવલપ થઈ છે. એટલે દીકરીઓ આવતા વર્ષે જે કોઈ પણ સ્ટુડન્ટ આવે તમારી ભણવાની હોય તો એને તમારે એ રીતે જાણ કરવાનું કે NSS અને NCC એની અંદર અવશ્ય જોડાવું જોઈએ. તો આ ખાસ કરીને ઇતર પ્રવૃત્તિઓમાં જે ફોટોગ્રાફ જોઈએ છે તો આ NSSની પ્રવૃત્તિ જોવા મળે છે. આ ફિનિશિંગ સ્કૂલમાં અમારી 28 દીકરીઓ જોડાય એમાંથી અમુકનો ફોટોગ્રાફ જોવા મળે છે. આ અંકુજા આ NCCમાં શાંતુ મોઢવાડિયા, મંજુ સાંભળા, અંકુજા ઘેરિયા છે એ જોડાયેલ છે, એનો ફોટોગ્રાફ છે. આ અંકુજા ઘેરિયા અને બધા સ્ટુડન્ટને જે એવોર્ડ આપવામાં આવે છે એનો ફોટોગ્રાફ છે. હવે વાત કરવામાં આવે ફેકલ્ટી તો અમારા પ્રોફેસર નિલેશભાઈ કારાવંડેને ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે બેસ્ટ ટ્રેડર એવોર્ડ આપવામાં આવેલો છે. રમેશભાઈ ઓઝાના હસ્તે એનું સેવા સન્માન પણ કરવામાં આવેલ છે. એ જ રીતે અમીબેને નેટમાં સાંસ્કૃતિક કાર્યક્રમ અંગે સફળ કામગીરી કર્યું એ બદલ આપણા ITS મેમ્બર નરેન્દ્રસિંહ રાણાના વરદ હસ્તે એને પણ સન્માનિત કરવામાં આવેલ છે. આ ઉપરાંત નિર્ણાયક તરીકે કલા ઉત્સવમાં એને ભાગ લીધો તો ત્યાં પણ એને સન્માનિત કરવામાં આવેલ છે. ઇનોવેશન અને એક્સટેન્શનમાં જોઈએ તો અમે ઓર્ગેનિક ફાર્મિંગ જે અમારા પ્રોફેસર નિલેશભાઈ કારાવંડિયા છે એ સંભાળી રહ્યા છે. આ એનો ઓર્ગેનિક ફાર્મિંગનો ફોટોગ્રાફ છે. પછી સંગીત, નૃત્ય અને વૈદિક ગણિત એ અમે મેડમ સંભાળી રહ્યા છે. આ એના સપોર્ટિંગ ફોટોગ્રાફ છે. અને ગઈકાલે કેળી અને શિશુજી એ વિરેનભાઈ પાણખાનિયા સંભાળી રહ્યા છે.
આ એનો ફોટોગ્રાફ છે. તો આ હતું અમારું યુજી વિભાગનું પ્રેઝન્ટેશન. હવે ત્રીજી વિભાગની વાત કરવામાં આવે તો શ્રીમતી મેઘાબેનબેન જે મેઘા પોસ્ટ ગ્રેજ્યુએટ સેન્ટરની સ્થાપના આપણે 22-23માં કરી હતી, પણ પહેલા વર્ષે આપણને મંજૂરી મળી હતી એટલે આપણે એની સંખ્યા મળી ન હતી. આ કુલ 2 સેમમાં ટૂંકમાં 4 સેમેસ્ટરમાં પહેલા વર્ષમાં 10 વિષય અને બીજા વર્ષમાં 10 વિષય. શરૂઆત આપણે 22-23માં કરી. પ્રથમ વર્ષમાં આપણે 28 સ્ટુડન્ટ મળ્યા, બીજા વર્ષમાં પણ આપણને 28 સ્ટુડન્ટ મળ્યા. 20 વિદ્યાર્થી છે એસસીબીસીમાંથી હતા અને 8 વિદ્યાર્થી છે જનરલ. એક વિદ્યાર્થી 24-25માં પણ આવી રીતના હતું. હવે ફેકલ્ટીના સંદર્ભમાં જોઈએ તો અત્યાર સુધીમાં 10 ફેકલ્ટી માં કામ કરે છે. ગુજરાતી માધ્યમમાં હું અનિલબેન, નિલેશભાઈ અને ઇનુબેન વર્ક કર્યું છે અને રૂપેશભાઈ. જ્યારે અંગ્રેજી માધ્યમ એમકોમમાં કન્વીબેન, વિનિશાબેન, નાનસીબેન, શાંતિબેન અને સાધનાબેન છે એ વર્ક કરે છે. એમાં પણ અમે ક્યારેક શનિવારે સ્ટડી સર્કલ એવું રાખીએ છીએ. સંખ્યા ઓછી હોય એટલે બધાનો વારો આવી જાય છે અને અમને મજા આવે છે. અને ખાસ કરીને મોટાભાગનું વર્ક અમે સ્ટુડન્ટ પાસે જ કરાવીએ છીએ. પ્રેક્ટિકલ વર્ક પહેલાં કોઈ પણ ચેપ્ટરની શરૂઆત હોય એ અમે કરી દઈએ. કોઈ દાખલો એને ગણવાનો, એનું કાં ભૂલ પડતી હોય એ અમે એને સમજાવીએ છીએ. આ ઉપરાંત એને ઇન્ટરવ્યૂ કઈ રીતના ફેસ કરવું અને કઈ રીતે વાયદા આપવો, આ બધામાં પણ અમે પ્રયત્ન કરીએ છીએ. આ અમારું જે રિઝલ્ટ આવેલું છે એ રિઝલ્ટ આપણી સમક્ષ મૂકવામાં આવેલું છે. તો આ રીતે અમે સારી રીતે અમારા ડિપાર્ટમેન્ટને ચલાવવાનો પ્રયત્ન કર્યો છે અને એમાં અમને સરનો ખૂબ સારો સહકાર મળ્યો છે. અંતે હું એટલું કહીશ કે સમય ત્યારે જ સાથ આપે જ્યારે સમય સાથે ચાલીએ. નસીબ ત્યારે જ સાથ આપે જ્યારે મહેનત કરીએ અને સફળતા ત્યારે જ મળે જ્યારે સમય, નસીબ અને મહેનત ત્રણેય સાથે મળે. અને આવતા વર્ષમાં સર અમે એમકોમ લેવલમાં 1 દિવસનો સેમિનારનું પણ વિચાર્યું છે, સ્ટુડન્ટનો સેમિનાર. અને એમાં શક્ય હશે તો કોલેજ લેવલના વિદ્યાર્થીઓને પણ સાથે સામેલ કરશું. આ ઉપરાંત એક શોર્ટ કોર્સ સંશોધનને લગતો, કારણ કે હવે ચોથા વર્ષમાં સંશોધન મહત્વનું રહેશે, તો એનું પણ અમે આવતા ક્રમમાં વિચારી રહ્યા છીએ. થેન્ક યુ. થોડોક સમયને વધારે લીધો અને એ બદલ બધાને માફી માગું છું કે થોડોક સમય મારે વધારે જોયો, કારણ કે એમકોમ અને બીકોમ બેયનું પ્રેઝન્ટેશન હતું અને થોડુંક મારે ડીપમાં કહેવાનું હતું. આપના બધાનો ખૂબ ખૂબ આભાર. ખાસ કરીને મારા ફેકલ્ટી મેમ્બરનો પણ ખૂબ ખૂબ આભાર. એણે મને ખૂબ સહકાર આપ્યો. આમાં મેં કાંઈ પણ કર્યું નથી. જે પણ કર્યું એ મારી ફેકલ્ટીએ કરેલું છે અને મારા સ્ટુડન્ટે કરેલું છે. મેં તો આપણી સમક્ષ આ બધું રજૂ કરેલું છે. મને કાંઈ કમ્પ્યુટરનું એટલું બધું નોલેજ નથી, એટલે ફેકલ્ટીનો અને બધા સ્ટાફનો અને પ્રિન્સિપાલ સરનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.